ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે રવિવાર અને જવાનો પ્લાનિંગ છે ગીરા ધોધ. તો ચાલો મળીએ ઓન ધી વે. હું છું ઉર્વશી છે અને ગાડી બે પાર્ટનર્સ આગળ ગયા છે, એમને રસ્તામાં પકડીએ. તો સાપુતારા 102 કિલોમીટર, વઘઈ 49 કિલોમીટર, તો 50 કિલોમીટરની ડ્રાઈવ છે. આપણે અહીંથી નીકળશું સીધા વઘઈ ભેંસ કાતરી વાળા રસ્તાએ. ભેંસ કાતરીથી આઈ થિંક રાઈટ સાઈડે ખેતરોમાં રોપણી ચાલી રહી છે. જબરદસ્ત બોમ્બ. તો હવે જોઈએ, શાંતિથી જઈશું, એકદમ બિંદાસ, કોઈ ઉતાવળ નહીં. રાઈડ બ્લુટૂથની બેટરી ડાઉન થઈ ગઈ હતી, તો એનો જે કવર આવે એરબડ્સનું તે ચાર્જિંગમાં મૂકી દીધું છે ડિક્કીમાં. એટલે બ્લુટૂથમાં આઈ થિંક 50% બેટરી અવેલેબલ છે, તો એનાથી કામ અત્યારે ચાલી જશે. કારણ કે મારો વોઇસ રેકોર્ડિંગ બ્લુટૂથથી જ આવે છે. માઇક્રોફોન હજુ સુધી યુઝ નથી કર્યો મેં. માઇક્રોફોન હતો મારી પાસે, પરંતુ એ થોડું શોર્ટ સર્કિટના લીધે ખરાબ થઈ ગયો. હવે નવો લેવો પડશે. જોઉં છું કોઈ સસ્તા બજેટમાં અને સારી કંપનીનો હોય, टिकाऊ और क्या बोलते उसको, सस्ता टिकाऊ और क्वालिटी वाला, बस કંઈક લેવાનું પ્લાનિંગ છે. જોઉં છું હવે ક્યારે મળે છે ને ક્યારે નહીં. ઓનલાઈન જ કરવું પડશે આઈ થિંક. સો મળી જાય તો સારું, સારા માનો. પવન બહુ લાગે છે. તમને પણ માઇકમાં પવન ફીલ થતો હશે. કંઈક વિચાર કરવું પડશે. કંઈક માસ્ક બાસ્ક એવું કંઈક પહેરવું પડશે. માસ્ક તો લાવ્યો નથી. નો સિગ્નલ और टर्न ले लिया भाई ने. આવું નહીં યાર, સિગ્નલ મારીને ટર્ન લેવાનો. સિગ્નલ બતાવો અને પછી ટર્ન લો. કારણ કે અગર કોઈકની સ્પીડ વધારે હશે તો ચાન્સીસ છે એક્સિડન્ટના. તો એના માટે થોડું શાંતિથી અને સિગ્નલ બતાવીને પછી ટર્ન લેવું જોઈએ. અમુક લોકો 4 વ્હીલ ચલાવે છે, વાત બરાબર છે, પણ ઓવરટેકિંગ માટે અને પછી ટર્ન લેવા માટે લેફ્ટ રાઈટ કોઈ સિગ્નલ નથી બતાવતા, એમ જ વળી જાય છે. એ ખોટું છે. કારણ કે કોઈ પણ બાઇકર હોય કે પછી 4 વ્હીલર વાળો હોય, એની સ્પીડ વધારે હોય તો એક્સિડન્ટની સંભાવના બની શકે છે. તો એ માટે ગમે ત્યારે તમે ઓવરટેક કરો યા પછી લેફ્ટ રાઈટ ટર્ન લો, તો જે બાજુ જવાના છો એ બાજુનું ટર્ન ઇન્ડિકેટર ચાલુ કરો અને પછી જ આગળ વધો. એ બેસ્ટ ઓપ્શન છે. અને સારું છે આજે વરસાદ નથી. આગળ ખબર નહીં વરસાદ છે કે નથી, જોઈએ હવે. પણ ફૂલ તડકો છે અને ગરમી પણ જબરદસ્ત છે. ગરમીનો માહોલ છે એટલે હવે જોઈએ. ગરમી ઠંડક પણ લાગે છે ગાડી પર. માહોલ સારો છે આજે. સબરીધામનો પ્લાનિંગ હતો, પરંતુ સબરીધામ નથી જવાના, ગીરાધોધ જવાના છે. હવે નેક્સ્ટ સન્ડે આઈ થિંક સબરીધામનો પ્લાન કરીશું, નહીં તો પછી જોઈએ. પણ જઈશું જરૂર. એકવાર તો જઈ ચૂક્યા છે, પરંતુ શાંતિથી ફરવા નથી મળ્યું. અને શાંતિથી ફરવું હોય તો સેટરડે સન્ડે છોડીને જવું પડે, ચાલુ દિવસે. કારણ કે શનિ રવિમાં તમે જાઓ ને તો પબ્લિક બહુ જ હોય છે, તો તેના લીધે તકલીફ છે. અને શનિ રવિ જ લોકોને ફરવા મળે છે. શનિ રવિ સિવાય કશે જવાનું પ્લાનિંગ તો હોતું નથી. કારણ કે કામ ધંધો નોકરી એ પણ જરૂરી છે ફરવા સિવાય.
જોઈએ બતાડી શું થાય છે. ટીચકિયા ગામ પર પહોંચી ચુક્યા છે અમે. થોડી બ્રેક ટાઈટ કરાવવી પડશે. બ્રેક ટાઈટ કરી લઈએ પછી જોઈએ આ ગાડી હવે, કેમ કે પાછલી બ્રેક થોડી ઓછી લાગે છે. આગલી પર ડિપેન્ડ રહેવું પડે છે અને આગલી સ્કૂટરમાં મારવી એટલે તકલીફની વાત છે, કારણ કે સ્કૂટર વસ્તુમાં આગલી બ્રેક મારીને કંટ્રોલ કરવું બહુ અઘરું છે. આગલી બ્રેક જો લાગે તો સ્લીપ પણ મારવાની સંભાવના છે, જેથી કરીને આપણે સ્પીડ થઈ શકીએ અને પડી શકીએ, ઈજા થઈ શકે. ડોલારા અહીં પાટવાળો ભરાય છે. આપણા પાર્ટનર અહીં ઊભા છે. નજર કરીને જોયું આવે છે પાછળથી. ડોલારા બસ સ્ટેન્ડ. ભાઈ તમે જો ડોલારા ગામથી જોતા હો મને તો કોમેન્ટમાં જરૂર કરજો કે ભાઈ અમે ડોલારાથી છીએ. ઓકે, જય સિયારામ, હર હર મહાદેવ. ભાઈ લુક જો તમે રસ્તાનો, આજુબાજુથી પૂરા ઝાડ છે એટલે ગેટ જેવું ફીલ આવે છે. વાવ, જબરદસ્ત છે આ વસ્તુ. હાય એવું લાગે છે, સુંદર નજારો છે. ચોમાસા સિવાય આવો નજારો ક્યારેય જોવા નથી મળતો. સામે જે ભાઈ જાય છે એની પાસે સેમ ટુ સેમ હેલ્મેટ છે મારા જેવું. ચાલુ કર્યું. दोस्तों ये देखो अभी ग्रीनरी, एक नंबर ग्रीनरी है भाई, एकदम લીલુંછમ. રોડના આજુબાજુ જબરદસ્ત. ચોમાસા સિવાય આવો નજારો જોવો બહુ જબરદસ્ત. કશે તમને આવો નજારો જોવા નહીં મળે. This is a very nice nature. એન્જોયમેન્ટ કરે છે આ લોકો. એન્જોયમેન્ટ. ખાતરી કાંદા.
1:30 વાગી ગયો છે. ત્યાં જતાં કેટલો સમય થાય તે જોઈએ, હવે ખબર નહીં કેટલો સમય થશે. કાતરીમાં આજે રવિવાર છે તો રવિવારના હાટ બજાર ભરાય છે. તો અહીંથી ચાલુ થાય માયાદેવી મંદિર છે ત્યાં સુધી લગભગ રહે છે, પણ આપણે એ બાજુ નથી જવાનું, આપણે રાઈટ સાઈડ જવાનું છે. તો આપણે જઈશું રાઈટ સાઈડ. આ રસ્તો સીધો વઘઈ નીકળશે. રસ્તાના આજુબાજુ એટલી સુંદર ગ્રીનરી છે ને કે એ ગ્રીનરી જોઈને એકદમ સુકૂન મળે છે. જુઓ તમે નજારો જુઓ એકવાર. આ રસ્તા પર આવ્યા પછી થોડે અંદર જઈને નેટવર્ક નથી આવતું, તો તે માટે જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય તે સાથે કેરી કરી લાવવી, જેમ કે ફ્યુલ, મોબાઈલ ચાર્જર, etc. વઘઈ પહોંચવામાં 10-12 કિલોમીટર બાકી છે. 10-12 કિલોમીટર એટલે કે 20 મિનિટનો રસ્તો છે. નજારો જુઓ મિત્રો, આ બ્રિજ પરથી બહુ જ જબરદસ્ત નજારો છે. હું તમને ઊભો રાખીને બતાવું. જુઓ મિત્રો, કેટલો સુંદર નજારો છે, એક નંબર લાગે છે. આ બ્રિજની સામેની બાજુનો નજારો છે. પાણી ઓછું છે પણ મસ્ત લાગે છે. જો તમે આ રસ્તેથી જાઓ તો આ બ્રિજ પર ઊભા રાખીને થોડા આ વ્યૂઝનો મજા લેજો. રસ્તામાં એક આ બ્રિજ આવે છે, આઈ થિંક વઘઈ 12 કિલોમીટર રહી પછી આ બ્રિજ આવે છે. તો ત્યાં ઊભા રાખીને નજારો જોયો, એકદમ બ્યુટીફુલ નજારો છે. આપણે ઢોલા લોકોને પૂછીએ નજારો કેવો લાગ્યો. ઢોલા, નજારો કેવો લાગ્યો? આપણે ઉર્વશીને પૂછીએ કેવો લાગ્યો. નજારો કેવો લાગ્યો તને? જબરદસ્ત ને? તો પછી તો ભાઈ આ નજારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. નજારો બહુ જ સુંદર લાગ્યો યાર. રેલ વઘઈ પાસે પહોંચતા છે ને એક રસ્તામાં બ્રિજ છે. તમે પણ આ રસ્તાએ આવો તો જોજો, કુદરતી ફૂલો છે, બહુ મસ્ત યાર. અહીંથી આ રેલવેની ટ્રેક છે. તમને બતાવું ઊભો રાખીને આ રેલવે
રેલવેની ટ્રેક. આ રેલવે ટ્રેક છે દિલ્હી મોરાથી વઘઈ. આઈ થિંક 12:30 આજુબાજુ આવે છે બાબા ગાડી. અરે નજારો જોવો હોય તો તમારે વેઇટ કરવું પડે રેલવેનો. બહુ જબરદસ્ત નજારો છે, પરંતુ તકલીફ એક જ છે કે રેલવેના પટ્ટાના આજુબાજુ ગંદુ બહુ છે. આ સાઈડથી પણ રેલવે આવે છે અને સીધી આમ જાય છે, અને આ સાઈડથી પણ આવે છે તો સીધું પેલી બાજુ જાય છે. नज़ारो बहुत सरस है, परंतु ट्रैक ना आजू बाजू गंदगी बहुत करी है. गाड़ी यहाँ पे पार्क करी थी. अब निकलेंगे सीधा वघई तो चेक. ઓલમોસ્ટ વઘઈ પહોંચવાની તૈયારી છે. હવે આઈ થિંક 5 કિલોમીટર બાકી હશે. તો ચાલો વધીએ આગળ અને પહોંચીએ લોકેશન પર. લેફ્ટ સાઈડ પર દેખાય છે તે હનુમાન દાદાનું મંદિર છે. જય સિયારામ. भाई अचानक बकरी सामने आ गई. वो तो अच्छा हुआ कि गाड़ी स्लो थी, वरना गिरने की नौबत आ जाती. भाई आप भी कभी आओ तो संभल के आना, क्योंकि मार्केट एरिया में कभी भी कोई भी आ सकता है रास्ते में. સર્કલ પરથી આપણે જવાનું છે રાઈટ, અને એ રસ્તો સીધો જશે બોટાનિકલ ગાર્ડન થઈને ગીરા ધોધ. ચાલો નીકળીએ આગળ. વઘઈ મુલાકાત બદલ આભાર બેનર પર લખ્યું છે ભાઈ ઉપર. આ છે વઘઈ. બે રસ્તા પડે છે આગળ. રાઈટ સાઈડ વાળો રસ્તો જશે આપણે વાંસદા, અને લેફ્ટ સાઈડ વાળો જશે ગીરાધોધ. તો આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ પર છે બોટાનિકલ ગાર્ડન. આજે સન્ડે છે તો બહુ જ પબ્લિક છે, અને આજે અમારે ત્યાં જવાનું પ્લાનિંગ નથી. જો તમારે એનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો, હું નેક્સ્ટ ટાઈમ જરૂરથી બનાવી દઈશ અંદરનો વિડીયો. અને ચાલો આપણે આગળ વધીએ ગીરાધોધ તરફ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન પર. પણ આજે સન્ડે છે તો ટ્રાફિક બહુ છે. જોઈએ ગાડી પાર્ક કરવાની જગ્યા ક્યાં મળે છે, અને ગાડી અંદર સુધી જાય કે ના જાય. આપણે જવાનું છે અહીંથી રાઈટ. પોલીસ વગેરે છે સેફટી માટે. ચાલો વધીએ આગળ.
રસ્તો સીધો જશે ગીરાધોધ પાસે, પણ સન્ડે હોવાથી રસ્તામાં પબ્લિક બહુ છે. અડધા ચાલતા જાય છે, અડધા ચાલતા આવે છે. ટુ વ્હીલર ખબર નહીં ક્યાં સુધી જશે. ટુ વ્હીલર હવે આગળ જઈને ખબર પડે કે ટુ વ્હીલર છેક ગીરાધોધ સુધી જશે કે પછી રસ્તામાં મૂકી જવી પડે છે. यहाँ से ट्रैफिक जाम है, देखते हैं यहीं कहीं गाड़ी रख सकते तो रख लेंगे. भाई બહુ ટ્રાફિક છે, જોઈએ આ બાજુ કશે ગાડી મુકાય તો મૂકી દઈશું, કારણ કે ત્યાં સુધી ગાડી લઈને જવું અઘરું છે. ચલા બે ગાડીઓની વચ્ચેથી ઘૂસ મારું અને સામે જગ્યા દેખાય છે ત્યાં ગાડી પાર્ક કરી દઈએ. બેસ્ટ જગ્યા છે. તો ફાઇનલી ગીરાધોધ પહોંચી ગયા છે, પરંતુ પબ્લિસિટી વધારે છે અને બહુ જ ટ્રાફિક છે. ગાડી અહીં પાસ કરી છે, વેગેનર છે અને ડિઝાયર છે, એની વચ્ચે પાર્કિંગની જગ્યા નથી. આ બાજુથી અમે આવેલા છે અને આ સાઈડે જવાનો રસ્તો છે. આ તે ગીરાધોધનો રસ્તો છે. ક્લાઉડ બહુ જ છે મિત્રો, પબ્લિક ક્લાઉડ બહુ છે, કારણ કે સેટરડે સન્ડે જ સમય મળતો હોય છે લોકોને ફરવાનો, તો પછી બીજો કોઈ ઓપ્શન નથી. આ પગથિયા છે એ ઉતરીને આગળ જવાનું છે. બહુ જ પબ્લિક છે મિત્રો. કુદરતના ખોળે અત્યારે સારું છે, આ સીડી બનાવી દીધી છે. પહેલા સીડી ન હતી, અહીં બહુ ચીકણું હતું, જેમ તેમ ઉતરવું પડતું હતું. વાવ, આ જગ્યાએથી પણ મસ્ત લાગે છે ભાઈ. કુદરતી કરામત જુઓ તમે, એકદમ બ્યુટીફુલ. દૂર દૂર સુધી એકદમ સુંદર નજારો છે. વાવ, ધોધને નજીકથી જોવા જતા જતા રસ્તામાં આવા વાંસથી બનાવેલા રમકડાઓ અને અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. વાવ, કેટલું સુંદર લાગે છે. વાવ, મોટરસાઇકલ, સ્પેસ પણ મસ્ત બનાવ્યું છે. સોન ચોકડી, આવે છે આ લીનો માળો, પ્રાઇસ પ્રાઇસ મગર મસ્ત છે આ. બધા રમકડા છે જે વાંસમાંથી બને છે, બાંબુમાંથી બને છે. भाई पबजी कौन कौन खेलता था ये देखो, ક્રોસબો, क्रॉसबो एरो. આ બાજુથી અમે આવેલા છે. બહુ જ પથરા રસ્તો છે, સાચવીને આવવું, સ્લીપ ન થાય તેનું ધ્યાન રાખવું. यहाँ से आप एंजॉय कर सकते हो, इससे आगे नहीं जा पाओगे क्योंकि यहाँ पे ब्लॉक लगा दिया है इन लोगों ने, ये रस्सी लगा के. બહુ જ ભીડ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં કે એક પણ ખૂણો એવો નથી કે જ્યાં પબ્લિક ના હોય, કારણ કે આજે સન્ડે છે અને સન્ડેના દિવસે જ બધાને સમય મળે છે ફરવાનો, કારણ કે ચાલુ ડેઝમાં તો કામ ધંધો નોકરી સાચવવાની હોય છે. એટલા માટે તો જુઓ, પબ્લિક જુઓ તમે, પણ બધા જ એન્જોય કરી રહ્યા છીએ.
શું છે देखो दोस्तों कितना प्यारा लग रहा है ये लकड़ी का फर्नीचर। वाह मछली है ना हम हलाओ जरा आ जाओ गंदगी यहाँ पे एक टेंट हाउस है, अगर आपको दिखेगा तो दिखा रहा हूँ मैं यहाँ से। पता नहीं ये रेंट पे देते या फिर वो पुलिस वाले रहते हैं। भाई चाचा को सपोर्ट जरूर करना। यहाँ पे 2 व्हीलर पार्किंग जोन है, तो आप यहाँ पे गाड़ियाँ रख सकते हो। इस साइड से ऊपर से आओगे तो राइट साइड पे है ये पार्किंग जोन, यहाँ पे आप गाड़ियाँ रख सकते हो। इसका कोई चार्जेस नहीं है क्योंकि वहाँ से टिकट मिलेगी वही। यहाँ पे एक छोटा सा चेक डैम है, ये चेक डैम से पानी आकर इधर नीचे से होके इस साइड निकलता है और उस नदी में जा मिलता है। नज़ारा देखो दोस्तों कितना अच्छा है यहाँ से, वाह। वहाँ से देखने से अच्छा है यहाँ से देखो, बढ़िया है, कोई डिस्टर्बेंस नहीं है, कुछ नहीं है। ગીરાધોધ પાસેથી ફરીને ઉપર આવી ચૂકેલા છે, તો બહુ જ પબ્લિક છે અને શાંતિથી બેસી ગયા મકાઈની ભેળ ખાવા માટે। તો એક ભાઈ છે મકાઈની ભેળ બનાવે છે પણ વાર લાગશે એમ કીધું, એટલે આપણે રાહ જોઈએ। यहाँ पे 2 व्हीलर का और 4 व्हीलर का दोनों का टिकट मिलता है पार्किंग का। आप यहाँ से पार्किंग टिकट लेके आगे जा सकते हो। गाड़ी का 20 रुपया है और 4 व्हीलर का सीटिंग 50 रुपया होगा। फाइनली रिटर्न जवा माटे निकली चुकेला है। हवे रिटर्न जवाना सीधा व्यारा। हवे जोईए वासदाથી જઈએ કે પછી જેમ આવેલા તેમ જ જઈએ। ગાડી પર જઈને ખબર પડે કઈ રીતે જઈએ અને કઈ બાજુ જઈએ। ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો।